જય રામાપીર રણુજાના રાજા, ગરીબોના સહારા, સમાનતાના દાતા। આજે આપણે જાણીશું મહાન લોકદેવતા રામદેવપીર, જેઓને પ્રેમથી રામાપીર કહેવાય છે। મૈણાદે, આપણા ઘરે આ દિવ્ય બળજે રામદેવ। આ નામ તેના મહાન ભવિષ્યનું સૂચવે છે। લોકો કહે છે કે તેમના જન્મ સમયે આખું ગામ આનંદમાં ઝૂમી ઉઠ્યું। બાળપણથી જ તેઓમાં કરુણા, ભક્તિ અને ચમત્કારી શક્તિઓ દેખાતી હતી। લોકો કહે છે કે તેમના જન્મ સમયે આખું ગામ બંધની ઉઠ્યું। ભક્તો માનતા કે રામદેવજી ભગવાન શ્રી કૃષ્ણ અવતાર છે। હા, તે શ્રી કૃષ્ણના અવતાર છે। જય રામદેવજી, જય શ્રી કૃષ્ણ। જેમ કૃષ્ણે ગરીબો અને ગોપીઓનું રક્ષણ કર્યું, તેમણે ક્યારેય ઊંચ નીચનો ભેદભાવ રાખ્યો નહીં। જો તમે સાચા સંત છો, જો તો મમ્મામાં કમેલા ભોજનના કટોરા અહીં હાજર છે। રામદેવજી શાંતિથી ધ્યાનમાં બેસ્યા અને પળવારમાં જ તે કટોરા ત્યાં પ્રગટ થઈ ગયા। રામશાપીર, આ ઘટનાથી તેમની ખ્યાતિ ચારે તરફ ફેલાઈ ગઈ। તે સમયનો સમાજ જાતિભેદ અને અસ્પૃશ્યતાથી ભરેલો હતો। માનવતા સૌથી મોટો ધર્મ છે। તેમણે દલિત સમાજની ડાલીબાઈને પોતાની ગિશમનું રાયકો નાવી। તેમણે ગરીબોને સમાન કાર્યકો હતું। વિક્રમ સંવત 15 વર્ષના પદમાં રામદેવજીએ રણુજા ખાતે જીવંત સમાધિ લીધી। પંગાળી પડ્યા, પણ તેઓ જાણતા હતા કે રામે હંમેશા પોતાના સાથે છે। धन्य हो गया जीवन, बाबा के दर्शन पा लिए।